નમસ્કાર મિત્રો, હું અમદાવાદમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના એરિયામાં રહું છું અને હું આપને સમજાવું છું કે ગાંધીનગરથી ભાજપમાં ઊભેલા ઉમેદવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય અમિત શાહને મતદારોએ મત કેમ ના આપવો, મત અપાય જ નહીં. આપણા મતની કિંમત છે, અમૂલ્ય મત છે, એને આપણે વર્ષોથી વેડફી નાખીએ છીએ. ગાંધીનગરના લગભગ ઘણા ખરા મતદારો આવું મગજ વગરનું કામ કરે છે. અડવાણી આવ્યા ત્યારથી આપણે અડવાણીને મત આપીને આપણા મતને વેડફી નાખીએ છીએ. આપણે મતદાતા તરીકે આપણો અધિકાર છે કે આપણે એવી વ્યક્તિને આપણા લોકસભાના સાંસદ બનાવીએ જે આપણું કામ કરે. આ તો અડવાણીના સમયથી આ ઘેટાવાળી વાતો ચાલી આવી છે અને આ વખતે અડવાણીને ટિકિટ નથી મળી એટલે એમને ગુરુ તરીકે આ લોકોએ હટાવીને આજે ચેલા છે અમિત શાહ, જે રાજ્યસભાના સાંસદ છે છતાં પણ તે આપણી મજાક કરવા માટે જ ઊભા છે. અને હું ભાજપના કાર્યકરો જે 15-20 વર્ષથી કામ કરે છે તેમને કહેવા માગું છું, ગાંધીનગર એરિયાના, કે આજના ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે MLA હતા ત્યારે પણ જે નાના કદના કાર્યકરો છે, ક્યારે તમે અમિત શાહ સાથે પ્રત્યક્ષ વાત કરી છે કે અમિત શાહ પહેલાં અડવાણી જ્યારે આપણા સાંસદ હતા ત્યારે એમને આપણા માટે કેટલા કામ કર્યા છે? સંસદ સભ્ય તરીકે જે રકમ કેન્દ્રમાંથી ફાળવવામાં આવે છે તે આપણા એરિયામાં ક્યારે એમણે ખર્ચી છે? નથી ખર્ચી. બીજું કે આપણા વિસ્તારના અમુક એવા પ્રશ્નો હોય છે જેનાથી લોકો અજાણ છે. હું તમને સમજાવું કે ગાંધીનગર ક્ષેત્રોમાંથી કોઈક એવી તકલીફના કારણે તમારે દિલ્હી જવું પડે છે, ઈલાજ કરાવવા જવું પડે છે. કોઈ એવો હઠીલો રોગ થઈ ગયો કે જ્યાં આપણે દિલ્હી એમ્સમાં જવું પડે, કે આપણા પરિવારનું કે આપણા વિસ્તારના કોઈ વ્યક્તિનો કોઈ એવો કેસ ચાલતો હોય ફેમિલી બેકગ્રાઉન્ડનો કે કોઈ પણ, તો એના માટે દિલ્હીમાં આપણે સુપ્રીમ કોર્ટમાં જવું પડે. તો એ વખતે જે તે સાંસદ દ્વારા, અત્યાર સુધીના ગાંધીનગરના સાંસદ દ્વારા આપણને કોઈ વસ્તુ એવી મળી નથી કે દિલ્હીમાં 2-4 દિવસ રોકાઈ શકીએ. એવું કશું જ બન્યું નથી. આજના નાના માણસો માટેની વાત કરું છું, જે નાના માણસો જ મત આપીને જીતાડે છે. તો અમિત શાહને મત આપીને જીતાડ્યા પછી કશું આપણું થવાનું નથી. આ સંસદ અહીંયા આવવાના જ નથી, તમને મળવાના નથી, તમારા કોઈ કામ કરવાના નથી. તો તમારો મત વેડફીને કરશો શું? વ્યક્તિ તરીકે પણ અમિત શાહ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે અસંખ્ય કેસોમાં શકની સોય એમના ઉપર જાય છે. તો આવી વ્યક્તિને સાંસદ બનાવી અને આપણને કોઈ ફાયદો જ નથી. તો મારા ગાંધીનગરના લોકસભા વિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે ભાજપે કોઈ સારો ઉમેદવાર ઊભો રાખ્યો હોત ને ભાજપના માનવાવાળા ભલે વોટ આપત, પણ આ વ્યક્તિને વોટ આપીને તમને કોઈ ફાયદો નથી. કે અમે તો વિરોધી છીએ, અમને પણ કોઈ ફાયદો નથી. કે વ્યક્તિ કામમાં જ ના આવતો હોય સાંસદ તરીકે, એમાં પણ જો કોંગ્રેસ, ભાજપ કે અન્ય પાર્ટી કરતો હોય, એ વ્યક્તિને મત અપાય જ નહીં. માટે પબ્લિકને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વ્યક્તિને વોટ આપતા 1000 વાર વિચાર કરજો.